નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર એક ફાઇલની બીજી ફાઇલમાં કોપી કેવી રીતના કરવી, નકલ કેવી રીતના કરવી, ફાઇલની નકલ કેવી રીતના કરવી એના વિશે શીખવાના છીએ. એક ફાઇલની કોપી બીજા ફોલ્ડરમાં કેવી રીતના કરી શકાય, એક ફાઇલની નકલ બીજી ફાઇલમાં કેવી રીતના કરી શકાય એના વિશે અભ્યાસ કરવાના છીએ. અથવા તો ફાઇલ કે ડિરેક્ટરીનું સ્થળાંતર કેવી રીતના કરી શકાય એમના માટે શીખવાના છીએ. તો આજનો આપણો ટોપિક છે ફાઇલો અને ડિરેક્ટરીઓનો કાર્યક્ષમ ઉપયોગ. ફાઇલો અને ડિરેક્ટરીઓનો કાર્યક્ષમ ઉપયોગ. હવે સૌપ્રથમ એમની અંદર આપણે શીખવાનું છે કે કઈ રીતના ફાઇલની નકલ કરવી. નકલ એટલે કોપી. કોપી કરવા માટેનો કમાન્ડ છે સીપી કમાન્ડ. કયો કમાન્ડ છે? સીપી કમાન્ડ, જેની મદદથી તમે એક ફાઇલની બીજી ફાઇલમાં નકલ કરી શકો છો, કોપી કરી શકો છો. હવે એ કઈ રીતના થાય છે એના વિશે થોડીક માહિતી મેળવીએ. એમની અંદર લખેલું છે, જો કીધું કે ઘણીવાર આપણે તૈયાર કરેલ વિગતોની નકલ કરી રાખવાની જરૂર પડે છે. સીપી કમાન્ડ તેના આર્ગ્યુમેન્ટ તરીકે દર્શાવેલ એક કે તેથી વધુ ફાઇલોની નકલ તૈયાર કરે છે. તે ડિસ્ક પર ઉપયોગકર્તા દ્વારા દર્શાવાયેલા સ્થાન પર ફાઇલની પ્રતિકૃતિ તૈયાર કરે છે, એટલે કે એના જેવી ફાઇલ તૈયાર કરે છે બીજી. સીપી કમાન્ડને ઓછામાં ઓછા બે આર્ગ્યુમેન્ટની જરૂર પડે છે. સીપી કમાન્ડને ઓછામાં ઓછા બે આર્ગ્યુમેન્ટની જરૂર પડે છે. જો આર્ગ્યુમેન્ટ કયા કયા બે છે એ તમને દેખાડું. એમાંનો આ તમે જે નીચે જુઓ છો આ કમાન્ડ છે, બરાબર. એ શું છે? એ કમાન્ડ છે. હવે એની બાજુમાં જે લખેલું છે, શું લખેલું છે? ઇન્ટ્રોડક્શન. આ ઇન્ટ્રોડક્શન જે લખેલું છે, બરાબર, એ પહેલી આર્ગ્યુમેન્ટ, અને ન્યૂ ઇન્ટ્રોડક્શન લખેલું છે એ બીજી આર્ગ્યુમેન્ટ છે. તો આ એની સિમ્પલ સિન્ટેક્સ કે સીપી કમાન્ડને બે આર્ગ્યુમેન્ટની જરૂર પડે છે, ઓછામાં ઓછા બે આર્ગ્યુમેન્ટ. આ ખાસ યાદ રાખજો, ઓછામાં ઓછા બે આર્ગ્યુમેન્ટની જરૂર પડે છે. પ્રથમ આર્ગ્યુમેન્ટ તરીકે જેની નકલ બનાવવાની હોય તે. પ્રથમ આર્ગ્યુમેન્ટ તરીકે શું હોય છે? જેની નકલ બનાવવાની હોય તે. જેમ કે આપણે અહીંયા ઇન્ટ્રોડક્શન લખ્યું છે, તો પ્રથમ આર્ગ્યુમેન્ટની અંદર આપણે શું લખવાનું છે? ઇન્ટ્રોડક્શન, એટલે કે આ ફાઇલની નકલ કરવાની છે, બરાબર. પ્રથમ આર્ગ્યુમેન્ટમાં તમારે જે ફાઇલની કોપી કરવાની છે એ ફાઇલનું નામ ત્યાં દર્શાવવાનું થશે, એટલે કે ઇન્ટ્રોડક્શન નામની જે ફાઇલ છે, બરાબર, એ ઇન્ટ્રોડક્શન નામની ફાઇલ તમારે એની કોપી ન્યૂ ઇન્ટ્રોડક્શન નામની ફાઇલમાં કરવાની છે. ઇન્ટ્રોડક્શન નામની જે ફાઇલ છે એની કોપી ન્યૂ ઇન્ટ્રોડક્શન નામની ફાઇલની અંદર કરવાની છે, બરાબર. તો આ રીતના આપણે એમની અંદર ફાઇલની કોપી કરશું, બરાબર. પહેલી આર્ગ્યુમેન્ટની અંદર તમારે શું લખવાનું હોય છે? જે ફાઇલની તમારે નકલ કરવાની હોય છે એ ફાઇલનું નામ, બરાબર. જો અહીં લખ્યું ને કે પ્રથમ આર્ગ્યુમેન્ટ તરીકે જેની નકલ બનાવવાની હોય તે સોર્સ ફાઇલનું નામ આપવું પડે. જ્યારે બીજા આર્ગ્યુમેન્ટ તરીકે નકલને જ્યાં અને જે નામે સંગ્રહવાની હોય તે ફાઇલનું નામ દર્શાવવું પડે. એટલે કે ઇન્ટ્રોડક્શન નામની ફાઇલને આપણે ન્યૂ ઇન્ટ્રોડક્શન નામની ફાઇલમાં કોપી કરવાની છે, બરાબર. ઇન્ટ્રોડક્શન નામની ફાઇલની આપણે ન્યૂ ઇન્ટ્રોડક્શન નામની ફાઇલમાં કોપી કરવાની છે. તો કે આ નામની ફાઇલ છે એની કોપી આપણે ન્યૂ ઇન્ટ્રોડક્શનમાં કરી, આ નામે કરી. નામ ચેન્જ રાખવાનું. જ્યારે સેમ ડિરેક્ટરીમાં તમારે કામ કરવાનું હોય ત્યારે તમારે નામ ચેન્જ રાખવાનું હોય છે. જ્યારે સેમ ડિરેક્ટરીમાં તમારે કામ કરવાનું હોય ત્યારે નામ ચેન્જ રાખવાનું હોય છે. ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે એક ડિરેક્ટરીમાં એક સરખા નામવાળી બે ફાઇલ રહી શકે નહીં. એટલા માટે માનો કે આપણી જે ડિરેક્ટરીમાં છીએ એમાં ઇન્ટ્રોડક્શન નામની ફાઇલ છે, તો એમાં સેમ નામથી પાછી ઇન્ટ્રોડક્શન નામથી ફાઇલ બનતી નથી, કોપી થતી નથી. એટલા માટે એનું નામ ચેન્જ રાખવું પડતું હોય છે. તો અહીંયા તમને કીધું
કે નીચેનો તમને જે કમાન્ડ ઉપયોગ કરીને ઇન્ટ્રોડક્શન નામના ફાઇલની નકલ તૈયાર કરીએ, ત્યાર પછી તમને કહેવામાં આવ્યું છે કે ઉપરયુક્ત કમાન્ડના અમલ પછી આ જે કમાન્ડનો તમે અમલ કરશો, સીપી ઇન્ટ્રોડક્શન ન્યૂ ઇન્ટ્રોડક્શન, એ કમાન્ડનો તમે જ્યારે યુઝ કરશો ત્યાર પછી શું થશે, તો કે ન્યૂ ઇન્ટ્રોડક્શન ફાઇલ નામ સાથે ઇન્ટ્રોડક્શન નામની ફાઇલની વિગતની નકલ તૈયાર કરાશે. જો ન્યૂ ઇન્ટ્રોડક્શન ફાઇલ હયાત જ હશે તો કોઈ પણ જાતની ચેતવણી વગર જૂની વિગત ઉપર નવી વિગત ઓવરરાઇટ લખાઈ જશે. બરાબર. એમાં શું કહેવા માંગે છે, તમે ધારો કે અહીંયા ઇન્ટ્રોડક્શન નામની ફાઇલ અહીંયા લીધી છે. કઈ નામની ફાઇલ લીધી છે, તો કે ઇન્ટ્રોડક્શન નામની તમે અહીંયા ફાઇલ લીધી. જો આવડી આ કમાન્ડ તમે જોવો તો એમની અંદર તમને ખબર પડશે કે ઇન્ટ્રોડક્શન નામની તમે ફાઇલ લીધી. બરાબર. ઇન્ટ્રોડક્શન નામની તમે અહીંયા ફાઇલ લીધેલી છે, એમની નકલ તમે ન્યૂ ઇન્ટ્રોડક્શનમાં કરો છો. હવે જો ન્યૂ ઇન્ટ્રોડક્શન નામની ફાઇલ અત્યારે હયાતમાં હશે, અત્યારે તમે જે ડિરેક્ટરીમાં કામ કરો છો એમાં ન્યૂ ઇન્ટ્રોડક્શન નામની ફાઇલ આવેલી હશે પહેલેથી, તો એવા સમયે શું થશે, તો કે એના ઉપર ઓવરરાઇટ થઈ જશે. એના ઉપર શું થઈ જશે, ઓવરરાઇટ થઈ જશે. જો તમને એનું પ્રેક્ટિકલ કરીને દેખાડું, સમજવાની ટ્રાય કરજો. એનું પ્રેક્ટિકલ હું અહીંયા કરું છું. ટર્મિનલ સ્ટાર્ટ કરું છું. જો હવે આમની અંદર હું લખું છું, એક પહેલા તો ફાઇલ બનાવી લઉં, કેટ ગ્રેટર ધેન સાઇન file1 .txt, અથવા તો ખાલી file1 આપી દઉં છું નામ. બરાબર. એમાં લખું છું હેલો ડિયરેસ્ટ સ્ટુડન્ટ. બરાબર. અને કંટ્રોલ ડી. ચાલો file1 બનાવી છે. હવે હું અહીંયા લખું છું સીપી કમાન્ડ. કયો કમાન્ડ, સીપી કમાન્ડ. જો અહીંયા પેલા ફાઇલ આવી ગઈ છે, એલએસ કમાન્ડનો યુઝ કરીશ તો અહીંયા file1 તૈયાર થઈ ગઈ છે. હવે હું અહીંયા લખું સીપી file1 એની સ્પેસ આપીને file2. બરાબર. file1 ની કોપી file2 માં થશે. હવે એલએસ કમાન્ડ લખીશ તો file1 અને file2 બંને જોવા મળે છે. કેટ કમાન્ડનો યુઝ કરીને file2 ને આપણે ઓપન કરીએ તો હેલો ડિયરેસ્ટ સ્ટુડન્ટ લખાઈ ગયું છે. તો આ રીતના file1 ની કોપી file2 માં થઈ ગઈ. પણ ઓવરરાઇટ થાય. શું થાય, ઓવરરાઇટ થાય. એમના માટે તમને કહું છું એક નવી ફાઇલ બનાવું છું, કેટ ગ્રેટર ધેન સાઇન file3. બરાબર. એમની અંદર ખાલી લખું છું હેલો. એમની અંદર શું લખ્યું, ખાલી હેલો લખ્યું. એન્ટર આપી દીધું, કંટ્રોલ ડી. બરાબર. હવે જો ફાઇલની કોપી કરું છું, સીપી સ્પેસ file2 સોરી file3 સ્પેસ file2. file2 ઓલરેડી આવેલી છે. જોજો file2 ફાઇલ છે ઓલરેડી આવેલી છે. file3 ની કોપી file2 માં થાય છે તો ઓવરરાઇટ થઈ જશે. એન્ટર મારીશ કોઈ પણ સંદેશો આપ્યા વિના. હવે જો કેટ ફાઇલ ખોલું છું 2 નંબરની, કેટ ફાઇલ નંબર 2, એન્ટર મારું તો ડાયરેક્ટ એમાં હેલો લખેલું આવ્યું. અહીંયા તમે જોઈ શકો છો કે પેલા હેલો ડિયરેસ્ટ સ્ટુડન્ટ હતું, એની જગ્યાએ હવે શું થઈ ગયું, હેલો. કોઈ પણ પ્રકારનો મેસેજ આપ્યા વગર એ ફાઇલની અંદર ઓવરરાઇટ થઈ જાય છે. કોઈ પણ પ્રકારનો મેસેજ આપ્યા વગર ફાઇલની અંદર ઓવરરાઇટ થઈ જાય છે. આટલું ક્લિયર થાય છે. બરોબર. ત્યાર પછી જો, ત્યાર પછી તમને નીચે કહેવામાં આવ્યું કે જો આવી કોઈ ફાઇલ હયાત ન હોય તેવા કિસ્સામાં પહેલા એક નવી ફાઇલ બનાવવામાં આવશે અને પછી ઇન્ટ્રોડક્શન નામની ફાઇલની વિગતની તેમાં નકલ કરી દેવામાં આવશે. એટલે કે જો એ નામની ફાઇલ નહીં હોય તો નવી ફાઇલ ક્રિએટ કરશે અને એમાં કોપી થઈ જશે. એ સમજાયું મેં તમને આખું. હવે ત્યાર પછી તમને કહેવામાં આવ્યું કે એક કરતા વધુ ફાઇલની કોઈ ચોક્કસ ડિરેક્ટરીમાં નકલ કરવા માટે પણ સીપી કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. શું કીધું, એક કરતા વધુ ફાઇલોની કોઈ ચોક્કસ ડિરેક્ટરીમાં નકલ કરવા માટે પણ સીપી કમાન્ડનો ઉપયોગ થઈ શકે છે.
ઉદાહરણ તરીકે નીચે મુજબ તમને કમાન્ડ આપ્યા છે, જેમાં તમે જોઈ શકો છો શું આપેલું છે એમની અંદર, જેમાં તમે જોઈ શકો છો એમની અંદર તમને અત્યારે કીધેલું છે કે સીપી, શું કીધું છે એક જ મિનિટ હો, એમની અંદર તમને કહેવામાં આવ્યું સીપી file1 file2 અને માય ડિરેક્ટરી. એમાં જે તમે પેલું નામ જે જોવો છો આ file1 છે એ પેલી ફાઇલ છે, આ file2 છે એ બીજી ફાઇલ છે, જ્યારે માય ડિરેક્ટરી લખ્યું છે ત્રીજી ફાઇલ છે. આનો મિનિંગ એવો એક યાદ રાખવાનો છે કે જ્યારે એક કરતા વધારે ફાઇલની તમારે નકલ કરવાની હોય ત્યારે ડેસ્ટિનેશન પ્લેસ ઉપર હંમેશા તમારે કોઈ ડિરેક્ટરીનું નામ લખવાનું હોય છે. file1 ની કોપી અને file2 ની કોપી સેમ નામથી file1 અને file2 સેમ નામથી માય ડિરેક્ટરીની અંદર કોપી થશે, એમાં કોઈ નામ પણ ચેન્જ થશે નહીં. ચાલો જો એનું આપણે પ્રેક્ટિકલ કરી લઈએ, એમાં શું થશે એ જરા જોઈ લઈએ. જો પાછું ટર્મિનલ સ્ટાર્ટ કરું, ઓકે આપણું ટર્મિનલ સ્ટાર્ટ જ છે. હવે એમની અંદર જોવો આપણી પાસે 3 ફાઇલો તૈયાર છે, જો ls કમાન્ડનો યુઝ કરું છું ફાઇલ 1 2 અને 3. હવે હું અહીંયા લખીશ સીપી, બરોબર. સીપી આપણી પાસે ક્રિએટિવ નામની ડિરેક્ટરી પણ તૈયાર છે, એમની અંદર લખીશ સીપી ફાઇલ 1 સ્પેસ ફાઇલ 2 સ્પેસ ફાઇલ 3, બરોબર. 3 ફાઇલની કોપી મારે ડિરેક્ટરીમાં કરવાની છે, ત્યાં ફાઇલનું નામ નહીં ચાલે, ત્યાં ફરજિયાત તમારે ડિરેક્ટરીનું નામ લખવું પડશે. એમાં લખું છું ક્રિએટિવ, બરાબર. હવે એન્ટર આપીશ. હવે તમે જોઈ શકો છો આપણે ક્રિએટિવ ડિરેક્ટરીમાં જઈએ, સીડી કમાન્ડનો યુઝ કરીને ક્રિએટિવ, આપણે અગાઉના લેક્ચરની અંદર શીખી ગયા છીએ સીડી કમાન્ડનો યુઝ શું થાય. હવે ક્રિએટિવ ડિરેક્ટરીમાં જઈશું, એન્ટર મારું છું અને એમાં એલએસ કમાન્ડનો યુઝ કરું છું. જો ફાઇલ 1 2 અને 3 છે, બરોબર. તો આ રીતના સીપી કમાન્ડની મદદથી એક કરતા વધારે ફાઇલની કોપી કોઈ ડિરેક્ટરીમાં કરવી હોય તો તમે કરી શકો છો. ચાલો આટલું ક્લિયર થાય છે. ફરી પાછા આપણે થિયરી પોર્શનની અંદર આવીએ. ફાઇલ 1 અને ફાઇલ 2 નામની બે ફાઇલોની માય ડિરેક્ટરી નામની ડિરેક્ટરીમાં નકલ કરાશે. માય ડિરેક્ટરી નામની ડિરેક્ટરી હયાત હોવી અત્યંત આવશ્યક છે. જો એ ડિરેક્ટરી નહીં હોય તો ભૂલ સંદેશ આવશે, એટલે કે એરર મેસેજ આવશે, બરોબર. અથવા તો તમને કહેશે કે આ ડિરેક્ટરી અત્યારે હયાતમાં નથી, એવો એરર મેસેજ તમને આવી શકે. હવે ત્યાર પછી તમને અહીંયા એક્સ્ટ્રા થોડા કમાન્ડ્સ આપેલા છે સીપી કમાન્ડના, કે સીપી કમાન્ડની મદદથી કઈ રીતના ફાઇલની કોપી થઈ શકે. જો એમની અંદર તમે કીધું છે કે કોઈ પર્ટિક્યુલર લોકેશન ઉપર તમારી ફાઇલ પડી હોય, જેમ કે અહીંયા આપ્યું છે વોલ્યુમ એક્ઝામ્પલ્સ ટ્યુટોરિયલ, એમની અંદર science.txt નામની ફાઇલ પડી છે, એની કોપી અત્યારે તમે જે ડિરેક્ટરીમાં કામ કરી રહ્યા છો એમની અંદર કરવી છે. આ જે ફાઇલ છે એમની કોપી અત્યારે તમે જે ડિરેક્ટરીમાં કામ કરી રહ્યા છો એમની અંદર કરવી છે, તો અહીંયા ડોટ ઓપરેટરનો યુઝ કરશું, બરોબર, અને એન્ટર મારશું એટલે એમની કોપી અત્યારે તમે જે ડિરેક્ટરીમાં કામ કરી રહ્યા છો એમની અંદર થઈ જશે. ચાલો એનું તમને એક એક્ઝામ્પલ દેખાડી દઉં, આને ક્લિયર કરી દઉં છું. આ ડિરેક્ટરીમાંથી થોડી વાર માટે બહાર નીકળી જાઉં છું. જો હું બધી ડિરેક્ટરી બનાવું છું ફટાફટ. ડિરેક્ટરી બનાવવા માટે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત થઈ છે એ પ્રમાણે mkdir સ્પેસ વોલ્યુમ નામની ડિરેક્ટરી બની. ત્યાર પછી એમની અંદર જવા માટે સીડી વોલ્યુમ, ત્યાર પછી mkdir લખીને હું લખીશ અહીંયા એક્ઝામ્પલ, એમની અંદર ગયો, ત્યાર પછી સીડી એક્ઝામ્પલ લખીશ, બરોબર. ત્યાર પછી ફરી પાછું mkdir આપીને વોલ્યુમ નામની એક ડિરેક્ટરી બનાવીશ. વોલ્યુમ નામની ડિરેક્ટરી બની ગઈ, એમની અંદર જઈશ, એમની અંદર હું સીડી કમાન્ડ અને વોલ્યુમ, અહીંયા વોલ્યુમ રાખી દઈશ અને ત્યાર પછી એક ફાઇલ એમાં ક્રિએટ કરીશ સાયન્સના નામની કેટ, ત્યાર પછી ગ્રેટર દેન સાઇન સાયન્સ ડોટ txt એમની અંદર થોડુંક લખું છું, શોર્ટ મેસેજ આપી દઉં હેલો,
બરાબર, એન્ટર કંટ્રોલ ડી. ચાલો આટલું થઈ ગયું. હવે હું આની બહાર નીકળી જાઉં છું, સીડી આપીને હું વળી પાછો હોમ ડિરેક્ટરીમાં આવી જાઉં છું, ડાયરેક્ટ બહાર નીકળી ગયો છું. અત્યારે આ જગ્યા ઉપર મારી ફાઇલ પડી છે. ફરી પાછો હું ક્રિએટિવ નામની ડિરેક્ટરીમાં જાઉં છું, સીડી ક્રિએટિવ. જોજો આ જો સાયન્સ ડોટ ટીએક્સટી નામની ફાઇલ છે, એ સાયન્સ ડોટ ટીએક્સટી નામની ફાઇલની કોપી મારે શેમાં કરવાની છે, તો કે સાયન્સ ડોટ ટીએક્સટી નામની જે ફાઇલ છે એમની કોપી મારે ક્રિએટિવની અંદર કરવી છે. બરાબર, તો એમના માટે હું શું કરીશ, અહીં લખીશ સીપી, બરાબર, સ્પેસ, હું કઈ ડિરેક્ટરીમાં મેં ફાઇલ બનાવેલી છે તો અહીં લખું છું આખે આખું /home /user/home, ત્યાર પછી /user, ત્યાર પછી /volume /example એમની અંદર /volume અને એમની અંદર /science .txt, એમની અંદર શું આપ્યું છે, science.txt. બરાબર, અને પછી સ્પેસ આપીને ડોટ કરીશ અને એન્ટર આપીશ. જોજો હવે હું એલએસ કમાન્ડ કરીશ ને તો એ સાયન્સ વાળી ફાઇલ છે એ ક્રિએટિવની અંદર દેખાડશે. જો આવી ગઈ છે science.txt. ક્લિયર થાય છે? તો આ રીતના તમે કોઈ ડિરેક્ટરીનો પાથ જાણતા હોય, ત્યાંથી તમારે એ ફાઇલની કોપી કરવી હોય તો ડાયરેક્ટલી તમે કોપી કરી શકો છો. નેક્સ્ટ વસ્તુ તમને બતાવું કે કોઈ એક ફાઇલની કોપી બીજી કોઈ ડિરેક્ટરીમાં કરવી છે. કોઈ એક ફાઇલની કોપી બીજી કોઈ ડિરેક્ટરીમાં તમારે કરવી છે. હવે ક્રિએટિવની અંદર જ આપણે કામ કરીએ છીએ. નવી એક ડિરેક્ટરી બનાવી નાખું mkdir, બરાબર, સ્પેસ આપીને નામ આપી દઉં એનું directory1. બરાબર, હવે જો સાયન્સ નામની ફાઇલ છે, હવે હું અહીં લખું છું સીપી સ્પેસ science.txt. એ ફાઇલની કોપી મારે directory1 માં કરવી છે. ખાલી હું આમ લખીશ directory1 તો સેમ નામથી કોપી થશે. ખાલી હું એટલું લખીશ directory1 તો સેમ નામથી કોપી થશે. જોજો એન્ટર આપું છું. હવે ડિરેક્ટરી ફાઇલની અંદર જઈએ છીએ, સીડી directory1, એન્ટર આપ્યું. હવે એમાં એલએસ કમાન્ડ આપું તો સેમ નામથી કોપી થઈ જવો, science.txt. સીડી ડોટ ડોટ આપીને બહાર નીકળું છું એમાંથી. હવે હું એમાં લખું છું સીપી, કમાન્ડ એપ્લાય કરું છું, સીપી directory1, પછી સ્લેશ આપીને લખું છું ખાલી sci1.txt. જોજો science.txt વાળી ફાઇલ છે એ directory1 માં sci1.txt ના નામથી સ્ટોર થશે. બરાબર, હવે વળી પાછો એ ડિરેક્ટરીમાં જાઉં છું, સીડી directory1, એલએસ કમાન્ડ, જો sci1.txt થી કોપી થઈ છે. ક્લિયર? તો નામ આપીને જ્યારે તમારે કોઈ બીજી ડિરેક્ટરીમાં સ્ટોર કરવું હોય ત્યારે આ ઓપ્શનનો યુઝ કરવાનો છે, science.txt directory1 /science1.txt. બરાબર, ક્લિયર થાય છે આટલું? બે વસ્તુ મેં તમને દેખાડી. અને ત્યાર પછીનો છેલ્લો ઓપ્શન છે cp-r. cp-r, બરોબર, કોઈ આખી ડિરેક્ટરીની નકલ તમારે બીજી કોઈ ડિરેક્ટરીની અંદર કરવાની છે તો એવા સમયે તમે શું કરશો, તો કે એવા સમયે લખવાનું, પહેલા તો આમની બહાર નીકળી જાઉં છું. હવે અહીંયા હું લખું છું cp-r. cp-r ક્રિએટિવની જે ડિરેક્ટરી છે, બરાબર, ક્રિએટિવ નામની જે ડિરેક્ટરી છે આપણે બનાવેલી છે, એમાં હું લખું છું અલ્ટ્રા ક્રિએટિવ. શું લખું છું? અલ્ટ્રા ક્રિએટિવ એવું લખું છું. બરાબર, ક્રિએટિવ નામની ડિરેક્ટરીની અલ્ટ્રા ક્રિએટિવ નામની ડિરેક્ટરીમાં કોપી, આખી ડિરેક્ટરીની કોપી. જો પેલા હું અહીંથી -r કાઢી નાખું છું તો ખ્યાલ આવશે.
આ જે આર છે એ કાઢી નાખું છું અત્યારે પહેલા તો. હવે તમને શું કહે છે એ જોજો. બરાબર. ઓમિટિંગ ડિરેક્ટરી ક્રિએટિવ છે એ કેવી છે? ઓમિટિંગ ડિરેક્ટરી છે. હવે હું અહીંયા ડેશ આર કરીશ અને પછી એન્ટર મારીશ. હવે કોપી થઈ ગઈ. જો હવે હું એલએસ કમાન્ડ આપીશ ને તો તમને અલ્ટ્રા ક્રિએટિવ ને ક્રિએટિવ બે દેખાડે છે. હવે હું અહીંથી અલ્ટ્રા ક્રિએટિવમાં જાઉં, સીડી અલ્ટ્રા ક્રિએટિવ અને એન્ટર આપું અને એમાં એલએસ કમાન્ડ, તો બધું વસ્તુ એમાં તમને દેખાશે પાછું. આટલું ક્લિયર થાય છે? તો આ રીતના કોપી કમાન્ડનો યુઝ કરવામાં આવે છે. આ રીતના કોપી કમાન્ડનો યુઝ કરવામાં આવે છે. સીપી કમાન્ડનો યુઝ આ રીતના થાય છે. ત્યાર પછી ફરી પાછું આપણે થોડું જોઈ લઈએ. એમવી કમાન્ડ, ફાઇલનું નામ બદલવું અને અથવા તો અન્યત્ર લઈ જવી. ફાઇલનું નામ બદલવું હોય અથવા તો એને કોઈ બીજી જગ્યાએ ખસેડવી હોય તો એમના માટે એમવી કમાન્ડનો યુઝ કરવામાં આવે છે. એમના માટે કયા કમાન્ડનો યુઝ કરવામાં આવે છે? એમવી કમાન્ડનો, મૂવ કમાન્ડનો. ફાઇલ કે ડિરેક્ટરીનું જો કોપી કમાન્ડની અંદર તમારે એ યાદ રાખવાનું છે કે કોપી કમાન્ડ શું કરે, એ એક વખત તો મેમરીની અંદર સ્ટોર હોય છે અને જ્યારે તમે કોપી કરો છો ત્યારે એની અંદર બીજી વખત સ્ટોર થાય છે. જ્યારે મૂવ કમાન્ડનું કામ શું છે? તો કે મૂવ કમાન્ડનું કામ એ એક વખત સ્ટોર હોય છે, ત્યાર પછી તમે જ્યારે એને મૂવ કરો છો તો એક જગ્યાએથી ખસીને બીજી જગ્યાએ સ્ટોર થાય છે. જગ્યા તો એટલી ને એટલી રોકે છે, જ્યારે કોપી કમાન્ડ જગ્યા ડબલ રોકશે. મૂવ છે એ સ્થળાંતર થાય છે એક જગ્યાએથી નીકળીને બીજી જગ્યાએ. જેમ કે તમે કોપી પેસ્ટ કમાન્ડ શીખતા હોય અને કટ પેસ્ટ કમાન્ડ શીખતા હોય તો તમને ખ્યાલ હશે. કટ પેસ્ટમાં શું થાય તો કે કટ પેસ્ટમાં એક જગ્યાએથી નીકળીને બીજી જગ્યાએ આવી જાય, જ્યારે કોપી પેસ્ટમાં બંને જગ્યા ઉપર રહેશે. જૂની જગ્યા ઉપર રહેશે ને નવી જગ્યા ઉપર આવી જશે. આ એના જેવી વસ્તુ છે. બરોબર. તો ફાઇલનું નામ બદલવું અને અથવા તો અન્યત્ર લઈ જવી, એમના માટે એમવી કમાન્ડનો યુઝ થાય છે. ફાઇલ કે ડિરેક્ટરીનું નામ બદલવું એ એવી અન્ય ક્રિયા છે કે જે ઉપયોગકર્તા નિયમિત રીતે કરતા હોય છે. એમવી કમાન્ડનો ઉપયોગ ફાઇલ કે ડિરેક્ટરીનું નામ બદલવા ઉપયોગમાં લેવાય છે. ઉદાહરણ તરીકે ઇન્ટ્રોડક્શન નામની ફાઇલને introduction.txt તરીકે નામ આપવા નીચે મુજબના કમાન્ડનો અમલ કરવો. એમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે, એમની અંદર પણ તમારે બે આર્ગ્યુમેન્ટ પાસ કરવાની રહે છે. એમની અંદર પણ તમારે બે આર્ગ્યુમેન્ટ પાસ કરવાની રહે છે. જોઈ શકો છો તમે અહીંયા આ જે કમાન્ડ છે એમની અંદર પેલો જે છે એમવી એ કમાન્ડનું નામ છે. ત્યાર પછી એમની અંદર તમે જોવો છો ઇન્ટ્રોડક્શન. આ જે ઇન્ટ્રોડક્શન છે એ ઇન્ટ્રોડક્શન શું છે? પેલી આર્ગ્યુમેન્ટ છે અને આ જે છે એ બીજી આર્ગ્યુમેન્ટ છે. બરાબર. introduction.txt. આ ઇન્ટ્રોડક્શન નામ નીકળી જશે, એની જગ્યાએ હવે નામ થઈ જશે introduction.txt. આ કમાન્ડ ફાઇલને નવા નામ સાથે તે જ જગ્યાએ સંગ્રહશે. આમ ફાઇલનું નામ બદલતી વખતે કોઈ જગ્યા વપરાશે નહીં. કોઈ એક ફાઇલ કે ફાઇલોના સમૂહને અન્ય જુદી ડિરેક્ટરીમાં સ્થાનાંતર કરવા માટે એમવી કમાન્ડનો ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે ફાઇલ 1, ફાઇલ 2, માય ડિરેક્ટરી. જો આમની અંદર શું કરેલું છે, એમની અંદર તમે જોઈ શકો છો એમવી તમારો કમાન્ડ છે. જ્યારે એમની અંદર તમે જોવો છો જે ફાઇલ 1 એ પહેલી આર્ગ્યુમેન્ટ છે, આ ફાઇલ 2 એ બીજી આર્ગ્યુમેન્ટ છે અને માય ડિરેક્ટરી છે એ ત્રીજી આર્ગ્યુમેન્ટ છે. બરાબર. તો આ રીતના ફાઇલ 1, ફાઇલ 2 અને માય ડિરેક્ટરી ત્રણ આર્ગ્યુમેન્ટનો યુઝ કર્યો છે. આ ફાઇલ 1 અને ફાઇલ 2 માય ડિરેક્ટરીની અંદર ફાઇલ 1, ફાઇલ 2 નામથી સ્થળાંતર થશે. બરાબર. ચાલો એનું જરા પ્રેક્ટિકલ કરી લઈએ. આને પહેલા ક્લિયર કરી નાખીએ છીએ આપણે. ક્લિયર. હવે સીડી કમાન્ડની મદદથી આપણે મૂળ ડિરેક્ટરીમાં આવી જઈએ છીએ. હવે આમની અંદર આપણે પહેલા જોઈ લઈએ કઈ કઈ ફાઇલ છે.
અહીંયા તમને જોઈ શકો છો ફાઇલ 1, ફાઇલ 2, ફાઇલ 3 એના ઉપર આપણે કામ કરીએ. હવે એમની અંદર સૌપ્રથમ હું લખું છું એમવી સ્પેસ ફાઇલ 1, બરાબર, અને એનું નામ મારે રાખવું છે f1.txt. એન્ટર મારું છું. હવે એલએસ કમાન્ડનો જરાક જોઈએ નજર આવ્યો, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો ફાઇલ 1 લખેલું છે, જ્યારે અહીંયા f1.txt થઈ ગયું છે. ફાઇલ 1 નીકળી ગયું છે, એની જગ્યાએ f1.txt થઈ ગયું છે, બરાબર. ક્લિયર. એવી જ રીતના સ્થળાંતરની વાત કરીએ, જેમ કે ક્રિએટિવ સીડી કમાન્ડની મદદથી આપણે ક્રિએટિવની અંદર વયા જઈએ છીએ. ક્રિએટિવની અંદર આપણે જોઈ લઈએ શું શું આપેલું છે. ફાઇલ 1, ફાઇલ 2, ફાઇલ 3, સાયન્સ.txt એટલી બધી વસ્તુ આપેલી છે. હવે જો આપણે એમવી કમાન્ડનો યુઝ કરશું, એમવી ફાઇલ 1, ફાઇલ 2, ફાઇલ 3 અને છેલ્લે આપશું ડિરેક્ટરી 1. એન્ટર આપીશ. ડિરેક્ટરી 1 ની અંદર એ બધી વસ્તુ વહી ગઈ હશે. અહીંયા હું સીડી કમાન્ડની મદદથી ડિરેક્ટરી 1 ની અંદર જાઉં છું, બરાબર. સીડી કમાન્ડની મદદથી ડિરેક્ટરી 1 માં ગયો, એલએસ કમાન્ડ આપીશ. એમાં તમે જોઈ શકો છો આમાં ફાઇલ 1, 2, 3 બધું આમાં આવી ગયું છે. આની બહાર નીકળું છું, સીડી ડોટ ડોટ કરું છું. જ્યારે ક્રિએટિવની અંદર જોઈશ એલએસ કમાન્ડ આપીને તો ફાઇલ 1, 2, 3 નહીં જોવા મળે. ક્લિયર થાય છે આટલું, બરોબર. આ રીતના તમે નીચે પણ જોઈ શકો છો. જો ડિરેક્ટરીના નામને બદલવા માટે પણ આ કમાન્ડનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે નીચેના કમાન્ડ જુઓ. અહીં તમે જોઈ શકો છો એમવી મેથ અને એનું નામ થઈ ગયું છે મેથેમેટિક્સ. એવી રીતના આપણે ક્રિએટિવ, બરાબર, એનું નામ આપણે ક્રિએટિવ સાયન્સ કરવું છે ડિરેક્ટરીનું નામ, તો સીડી ડોટ ડોટ આપું છું, એન્ટર, બરાબર. અને હવે અહીં લખું છું એમવી સ્પેસ ક્રિએટિવ સાયન્સ. ક્રિએટિવ સાયન્સ નામ આપવું છે મારે, એન્ટર આપું. એલએસ કમાન્ડ જો હવે નામ આવી ગયું હશે ક્રિએટિવ સાયન્સ. ક્રિએટિવ નામ નીકળી ગયું છે, એની જગ્યાએ ક્રિએટિવ સાયન્સ આવી ગયું છે. ક્લિયર થાય છે આટલું. તો આ રીતના ફાઇલની નકલ કેવી રીતના કરવી અને ફાઇલનું સ્થળાંતર કેવી રીતના કરવું એના વિશે આપણે આજે અભ્યાસ કર્યો, બરાબર. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં ત્યાંથી આગળ વધશું. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ.